ધોરણ 9 મેથ્સ। આજે આપણે શરૂઆત કરીશું ચેપ્ટરની। તમારી મેથ્સની ટેક્સ્ટબુકમાં કેટલા ચેપ્ટર છે? 12। એમાં પ્રથમ સત્રમાં કેટલા ખબર? 6। અડધો સિલેબસ। કેટલો સિલેબસ? અડધો। પ્રથમ સત્રમાં 6 ચેપ્ટર છે। આ 6 ચેપ્ટરમાં આપણે શરૂઆત કરીશું પહેલા ચેપ્ટરની। પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ। કઈ પદ્ધતિ? સંખ્યા પદ્ધતિ। દર વર્ષે તમે મેથ્સમાં પહેલું ચેપ્ટર સંખ્યાનું જ ભણો છો। છઠ્ઠા કે સાતમામાં તમે પહેલું ચેપ્ટર પ્રાકૃતિક સંખ્યા ભણ્યા હશો। એના પછીના ધોરણમાં કઈ સંખ્યા ભણ્યા? પૂર્ણાંક સંખ્યા નહીં આવેલું, પૂર્ણાંક। ને પછીના ધોરણમાં સમય આવેલું ને, આઠમામાં સમય સંખ્યા ભણ્યા ને? યસ, આઠમા ધોરણ સુધી તમે સમય સંખ્યા ભણ્યા છો ને હવે તમે 9મા ધોરણમાં આવ્યા। હવે આ વર્ષે 9મા ધોરણમાં પણ તમારે એક નવી સંખ્યા વિશે ભણવાનું છે। કોના વિશે ભણવાનું છે? નવી સંખ્યા વિશે। તમારી સ્કૂલમાં બી આ પહેલું ચેપ્ટર ચાલુ કરી દીધું હશે અને થોડું ઘણું તમને માહિતી આપવામાં આવી હશે, બરાબર? તમારી સ્કૂલવાળા કદાચ સ્પીડમાં ભણાવશે તમને, પરંતુ આપણે ટ્યુશનમાં પદ્ધતિસર, શાંતિથી અને બધું સમજ પડે એવી રીતના ભણાવીશું અને સમયસર સિલેબસ પણ પૂરો કરીશું, બરાબર છે? ચાલો, અલા બારનું કેમ બંધ કરી દઈ છે? કોણ હતું? આગળ ખોલો। ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ। તારી પાસે રાખ અત્યારે। ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ છીએ। ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ। કઈ પદ્ધતિ? સંખ્યા પદ્ધતિ। ટેકો આપીને નથી બેસવાનું। ચાલો, આજે આપણે સંખ્યાઓનો પરિચય મેળવીશું। તમે અત્યાર સુધી જેટલી પણ સંખ્યા વિશે ભણ્યા છો તે બધી સંખ્યાને યાદ કરીશું અને જે નવી સંખ્યા વિશે આપણે આ વર્ષે ભણવાનું છે તેને પણ ભણીશું। બધાએ બોર્ડ પર ધ્યાન આપવાનું છે। એકબીજાના ડાચા નથી જોવાના। હું જે ભણાવું તે સાંભળવાનું, મેં જે બોલું તેને મગજમાં ઉતારવાનું। તમને વચ્ચે વચ્ચે સવાલ પૂછીશ, એક્ટિવ રહેવાનું અને એક્ટિવ રહીને વિચારીને જવાબ આપવાના। વચ્ચે કોઈ કશે કોઈ બીજી દુનિયામાં ખોવાઈ નહીં જતા, બરાબર ધ્યાન આપજો। રેડી? ચલો, સંખ્યાઓનો પરિચય। હવે તમે સંખ્યાઓ વિશે ક્યારથી શીખો છો ખબર? જ્યારથી તમે તમારા અભ્યાસની શરૂઆત કરી, ભણવાની શરૂઆત। તમે જ્યારે તમારું સ્કૂલમાં પહેલું પગથિયું ચડ્યા અને ક્લાસમાં તમે બેઠા ત્યારે સૌથી પહેલાં તમને શું શીખવવામાં આવ્યું ખબર? મેથ્સમાં 1 રે 1, બગરે 2, આવું બધું શીખવાલું ને? આવડે છે ને એકલા બધાને? તો બસ ત્યારથી તમે સંખ્યાઓને જાણો છો, સંખ્યાઓને શીખો છો અને સંખ્યાઓને સમજી ગયા છો। આ દુનિયાના ડફોરમાં ડફોર વિદ્યાર્થીને પણ સંખ્યા વિશે તો મારા હિસાબે ખબર જ હોય। એકરા બગરા તો આવડતા જ હોય, સાચી વાત નહીં? તું કેમ એનો ડાચું એમથી તેમ જોયા કરતો છે? શું થાય છે? કેમ એને જોવાનું મન થાય છે? તો અહીંયા જો। ચાલો, નહીં જોઈએ હવે, તને ટેન્શન નહીં લેતો, તું સેફ છે। ચાલો, તો એકરે એકથી તમે બાળપણમાં તમારા ગણિતના અભ્યાસની શરૂઆત કરી, એકરા હીખા, બરાબર? પરંતુ આ એકરા બગરા ધીમે ધીમે કઈ કઈ સંખ્યા સુધી પહોંચી ગયા? તમે લગભગ છઠ્ઠા ધોરણમાં કઈ સંખ્યા વિશે ભણ્યા? સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા વિશે। તો ચાલો, આપણા અભ્યાસની સૌથી પહેલામાં પહેલી સંખ્યા, સૌથી પહેલામાં પહેલી સંખ્યા એટલે કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા। હવે આ જે પ્રાકૃતિક સંખ્યા છે ને, પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? નેચરલ નંબર્સ। અને નેચરલ નંબરની સ્પેલિંગ ચાલુ કયા અક્ષરથી થાય? એન। એટલા માટે પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા કેપિટલ એન છે। પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય છે। 1, 2, 3, 4, 5, 6, 7, ક્યાં સુધી? અનંત સુધી। અનંતનો મતલબ હવે અહીંયા તમારે 3-4 ટપકા પાડી દેવાના। આ ટપકાનો મતલબ અનંત સુધી। 1, 2, 3, 4 અપ ટુ સોન। હું બોલવાનું? અપ ટુ સોન, એટલે ચાલ્યા કરવાનું। 1, 2, 3, 4 અપ ટુ સોન। તો આ છે પ્રાકૃતિક સંખ્યા।
આ જે પ્રાકૃતિક સંખ્યા છે તે જ તમે શરૂઆતથી ભણ્યા છો. આ સંખ્યાને પ્રાકૃતિક કેમ કહેવાય? કેમ કે આ જ સંખ્યા સાથે આપણે રોજ કામ કરીએ છીએ. સવારે ઉઠીએ તે રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી તમે દિવસમાં આ જ બધી સંખ્યા સાથે કામ કરો છો. સવારે ઉઠીએ એટલે સૌથી પહેલા શું કરીએ? ઘડિયાળમાં કદાચ જોઈએ કે કેટલા વાગ્યા? 5 વાગ્યા. અરે આ તો હું વહેલો ઉઠી ગયો, ચાલ હુઈ જવા દે. પછી ખબર પડે કે 7 વાગ્યા, ચાલો હવે મારો ઉઠવાનો સમય થયો, સવા 7 સ્કૂલે પહોંચવાનું છે, ચાલો 7 વાગે ઉઠી ગયા ને નયા વગર સ્કૂલે. બરાબર. એના પછી સ્કૂલે જાય, પછી પહેલો લેક્ચર 7:30 હોય, કેવું એમ સંખ્યા સાથે કામ કરીએ. પછી રિસેસ પડે, રિસેસ પડે એટલે કેન્ટીનમાં જવાનું, કેન્ટીનમાં ગઈને 10 રૂપિયાનું સમોસું ખાવાનું. તો કેવું પેલો 10 રૂપિયા એમ 10 સંખ્યા વગર થોડું કામ થાય? સાચી વાત ને? પછી રિસેસ પૂરી થાય, પછી બીજા લેક્ચર ચાલુ થાય, બપોરે ઘરે આવવાનું. એટલે આખો દિવસ તમે સંખ્યા સાથે કામ કરો છો. અને એમાં જે પ્રાકૃતિક સંખ્યા છે તેનો જ તમે તમારા જીવનમાં સૌથી વધારે ઉપયોગ કરો છો. કેટલો ઉપયોગ કરો છો? સૌથી વધારે ઉપયોગ કરો છો. કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? કોર્સ પ્રાકૃતિક સંખ્યાનો. કઈ સંખ્યાનો? પ્રાકૃતિક સંખ્યા. કુદરતી રીતે આપણે આનો ઉપયોગ કરીએ એટલે એને પ્રાકૃતિક કહેવાય. હવે પ્રાકૃતિક સંખ્યા પછી આ જે પ્રાકૃતિક સંખ્યા છે ને, જો પ્રાકૃતિક સંખ્યા તો સૌથી ઉપયોગી છે, પરંતુ ખાલી પ્રાકૃતિક સંખ્યાથી આપણી જિંદગી નહીં ચાલે. બીજી પણ કેટલીક સંખ્યા છે કે જેની જરૂર પડે છે. એટલા માટે હવે પ્રાકૃતિક સંખ્યામાં હવે અમુક સંખ્યા ઉમેરતા જવું પડે. તો આ જ પ્રાકૃતિક સંખ્યામાં આપણે એક સંખ્યા ઉમેરી દેવી પડી. કઈ ખબર? 0 ઉમેરી દીધો. આ પ્રાકૃતિક સંખ્યામાં હું ઉમેરી દીધો? 0. અને 0 ઉમેરી દીધું ને તો આ પ્રાકૃતિક સંખ્યા અધૂરી હતી. હવે એ કેવી થઈ ગઈ ખબર? પૂર્ણ થઈ ગઈ ભાઈ, પૂર્ણ થઈ ગઈ. દેવા પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરવાથી કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. એટલા માટે હવે જે સંખ્યા આવે છે તે કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? હોલ નંબર. અને એની સ્પેલિંગ છે WHOLE. એટલા માટે એનો સંકેત છે કેપિટલ W. કઈ નવું નથી ભાઈ, આ જ પ્રાકૃતિક સંખ્યા. બસ શરૂઆત કરવાની 0 થી. 0 1 2 3 4 5 6 અનંત સુધી, અપ ટુ 100. એના પછી નંબર 3. હવે આ જે પૂર્ણ સંખ્યા છે કે જે 0 થી ચાલુ થાય છે પ્રાચી, તો આ જ બધી પૂર્ણ સંખ્યામાં હવે આપણને કેટલીક નવી સંખ્યા ઉમેરવાની જરૂર પડી. અને નવી સંખ્યામાં હવે આપણને જરૂર પડી કેટલીક ઋણ સંખ્યાની. બરાબર. ઋણ સંખ્યા સાથે પણ કામ કરવું પડી શકે છે. ઓકે. ઋણ સંખ્યા જ્યારે ધંધામાં ખોટ જાય ત્યારે ખોટને દર્શાવવા માટે ઋણનો ઉપયોગ થાય. જ્યારે પણ કોઈ વસ્તુમાં ઘટાડો થાય ત્યારે ઘટાડાને દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય? ઋણનો ઉપયોગ, માઇનસની નિશાનીનો ઉપયોગ થાય. જ્યારે બી ઘટાડો ત્યારે કોની મદદ જોઈએ આપણને? ઋણ સંખ્યાની. કોની? ઋણ સંખ્યાની. એટલા માટે હવે આપણે કેટલીક ઋણ સંખ્યાને ઉમેરી. કોને ઉમેરી દીધી દેવ? ઋણ સંખ્યા. ઋણ સંખ્યાને ઉમેરવાથી હવે જે સંખ્યાનું નામ પડ્યું તે કયું નામ પડ્યું? પૂર્ણાંક સંખ્યા. અનિકેત, કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. ઇંગ્લિશમાં શું કહેવાય? ખબર છે? ઇન્ટીજર. શું કહેવાય? ઇન્ટીજર. સ્પેલિંગ ચાલુ થાય આઈ થી, પરંતુ પૂર્ણાંક સંખ્યાનો સિમ્બોલ આઈ નથી, ઝેડ છે. બરાબર. આ યાદ રાખજો, ઝેડ છે એમ સિમ્બોલ યાદ રાખવાના છે અનિતા. અને પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય ભાઈ? 0 1 2 3 4 અનંત. અને સાથે સાથે ઋણમાં -1 -2 -3 -4 -5 અનંત. બેવ સાઈડ આ ટપકા પાયરા, એટલે કે ઋણમાં અનંત સુધી, ધનમાં અનંત સુધી. યાદ રહી જશે બધાને? ચાલો એના પછી હવે જો તમને એમ પૂછવામાં આવે કે ભાઈ ચાલો મિસ્ટર કોસ પૂર્ણાંક સંખ્યાને બોલ, તો તમારે કેવી રીતના બોલવાની? કેટલાક બાળકો આવું બોલે, -1 -2 -1 0 1 2 3 ડોટ 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 ડોટ. આવું નહીં બોલવાનું, 0 થી બોલવાનું. 0 1 2 3 અપ ટુ 100 અથવા ડોટ અનંત. પછી બોલવાનું -1 -2 -3 અપ ટુ 100. વચ્ચે 0 છે ને એટલે પેલા 0 વાળી બોલી દેવાની. 0 1 2 3 અપ ટુ 100, -1 -2 -3 અપ ટુ 100. બરાબર છે જસ? હવે થયું શું ખબર? હવે ઘણી વખત આપણે ભાગ પાડવા પડ્યા. શું પાડવા પડ્યા? ભાગ પાડવા પડ્યા. હવે મસ્ત ચોકલેટ ખાતા હોય,
આપણી પાસે એક ચોકલેટ હોય ને બાજુમાં બેનપણી કે ભાઈ બંધ આવી જાય, આપવું તો પડે ને. લે અડધી ચોકલેટ તું ખા, એમ કેવું તો પડે ને. આપો કે તમે તમારા મિત્રને વેચીને ખાઓ? નહીં ખાઈ ને તમે, તને નહીં મળે એમ ચોખ્ખું મોઢા પર કહી દેતા હો. તારી પાસે હોય તો જાતે લેવીને ખાઈ લેવાની, મારી ચોકલેટ જોતો નહીં. બરાબર ને તીર્થ? 100 રૂપિયાની ડેરી મિલ્ક લાવે ને એકલો ખાઈ, બધાને એમ કે જો મારી પાસે ડેરી મિલ્ક ને હવે હું આને ખાવા, એવું જ કરે ને તું. એટલે કે તમે એક ચોકલેટના 2 ભાગ કર્યા, એટલે કે તમારી પાસે અડધી ચોકલેટ આવી ને અડધી ચોકલેટ તમે બીજાને આપી. આ અડધી એટલે તમે એકનું અડધું કર્યું, એક ચોકલેટની અડધી એટલે 1/2. આને કહેવાય 1/2. એટલે કે આવી બી સંખ્યાની આપણને જરૂર પડી, 1/2. હવે એક ચોકલેટના જો તમે 3 ભાગ કરી દીધા હોય તો 1/3. હવે માની લેવો કે કોઈની બર્થડે છે, માની લો દેવની બર્થડે છે ને, તારી બર્થડે હું હા નથી ને, છે કે નથી? નથી, પણ માની લાજે છે. હવે દેવની બર્થડે છે ને આ દેવનો મિત્ર, બરાબર. આ તું એમ કેમ રાખેલું છે હાથ નીચે કરતો? આ તારા હોત કેમ આજે ગુલાબી લિપસ્ટિક લગાવીને આવ્યો? પડી ગયેલો? ઓહો, તો હવે ધ્યાનથી ચાલવાનું કર બેટા, કઈ ના પડી જાય છે. કઈ વાંધો નહીં, ચાલો બીજી વાર ધ્યાન રાખજે. ઓકે, હવે દેવની બર્થડે છે ને આ એનો મિત્ર છે, તો હવે બર્થડે બોયને જરાક વધારે ચોકલેટ ખાવા મળવી જોઈએ. એટલે ચોકલેટ એક છે ને 2 જણને વેચવાની, તો આ લોકોએ શું કર્યું ખબર? 3 ભાગ કર્યા. કેટલા ભાગ કર્યા? 3 ભાગ. એમાં 2 ભાગ આને આપી દીધા કેમ કે એની બર્થડે છે. આવી છે ને વધારે તારે, એટલે તને 2 ભાગ ને 1 ભાગ આને આપી દીધો. એટલે આને 3 માંથી 2 ભાગ આપ્યા, એટલે એની પાસે કેટલી કહેવાય ખબર? 2/3. અને આને 3 માંથી કેટલો ભાગ આપ્યો? એટલે એની પાસે કહેવાય 1/3. એટલે કે જ્યારે બી ભાગ પાડવા પડે, શું પાડવા પડે? ભાગ. ત્યારે આપણે આવી સંખ્યાની જરૂર પડે અને આને કહેવાય અપૂર્ણાંક. કેવી સંખ્યા? અપૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક ને અપૂર્ણાંકને ભેગા કરી દેવાના, તો હવે જે સંખ્યા આવે ને તે સંખ્યા જે તમે ગયા વર્ષે ભણેલા જયેશ, અને કઈ સંખ્યા ખબર? સમય સંખ્યા. 8મા ધોરણનું પહેલું ચેપ્ટર ટેટ, જે ચેપ્ટરમાં તું ધ્યાન નહીં આપેલું આ એ જ ચેપ્ટર છે, સમય સંખ્યા. કયું ચેપ્ટર? સમય સંખ્યા. નંબર 4. તો હવે નંબર 4માં આવે છે સમય સંખ્યા. સમય સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? કોઈને ખબર છે? સમય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય રેશનલ નંબર. રેશનલ સ્પેલિંગ આર થી ચાલુ થાય, પરંતુ આનો સિમ્બોલ આર નથી બેટા. કોર્સ તો હરખો બેસી જા, સીધો બેસ. સમય સંખ્યાનો સિમ્બોલ છે ક્યુ. કયો સિમ્બોલ છે? ક્યુ. હવે જુઓ, સમય સંખ્યા જે આ જુઓ, આપણે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક આપણે કેવી મસ્ત લખી દીધી. સમય સંખ્યાને એવી રીતના નહીં લખાય. સમય સંખ્યાના પહેલા તો હું તમને ઉદાહરણ આપું, અહીંયા કઈ બી લખવા પહેલા જોજો. સમય સંખ્યાના ઉદાહરણ અહીંયા જે લખેલી છે આ 2/3, 1/5, આ સમય સંખ્યા છે. આ સમય કેમ છે? કેમ કે સમય સંખ્યામાં તમે ગયા વર્ષે ભણેલા કે જેમાં અંશ આવે ને છેદ આવે તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. અંશ ને છેદ આ 2 વસ્તુ વગર બગાસા ખાએ દેખાવી જોઈએ. શું દેખાવું જોઈએ? અંશ ને છેદ. આ જુઓ 2/3, 1/5, માઇનસમાં બી લેવાય, -3/4, 7/-8. આ બધી જો આ કઈ સંખ્યા લખેલી છે મેં? સમય. બધામાં તમને અંશ અને છેદ દેખાય છે. હજી મેં એક સંખ્યા લખું 5. શું આ સંખ્યા મેં સમય લખી? આ સંખ્યા સમય છે. કેમ 5 એ સમય કેમ છે? કેમ કે ભાઈ કોઈ બી સંખ્યાના છેદમાં કઈ નહીં હોય ને, તો છેદમાં 1 સમજવું પડે. એટલે જો 5 ને આપણે 5/1 લખી દઈએ તો એનો મતલબ એ સમય થઈ ગઈ ને. છેદમાં 1 નો મતલબ એ સમય. અંશ ને છેદ આવે તો એનો મતલબ આ સંખ્યા કેવી છે? સમય છે. ધક્કો મારો. આ સંખ્યા કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બરાબર અન્વેષા? સમજ પડે છે વાતમાં? મતલબમાં આ જેટલા બી પૂર્ણાંક પ્રાકૃતિક લખેલી છે, પૂર્ણ, પૂર્ણાંક, શું આ બધી સમય કહેવાય? આ બધી? હા,
કેમ? કેમ કે બધી સંખ્યાના છેદમાં એક લખવું હોય તો લખાય. એટલા માટે આ બધી સંખ્યા ભલે પ્રાકૃતિક હતી છતાં બી એ સમય છે, ભલે પૂર્ણ હતી છતાં બી એ સમય છે, ભલે પૂર્ણાંક હતી છતાં બી એ કેવી બનવાની? સમય. કેમ કે બધી સંખ્યાના છેદમાં એક લખી શકાય. શું લખી શકાય અનિકેત? એક લખી શકાય. 5 લઈ લેવું, -3 લઈ લેવું, 7 લઈ લેવું, 0 લઈ લેવું. સમજ પડે છે? હવે મેં એક સંખ્યા લખું છું, તમે મને કહેજો કે મેં જે સંખ્યા લખી તે સમય છે કે નથી. અને મેં જે સંખ્યા લખવા જઈ રહ્યો છું તે છે 1/0. હે, કેમ ના પાડો છો બધા? જુઓ ને, અંશ ને છેદ છે, અંશ ને છેદ છે. બહુ જલ્દી તમે ના પાડી દી. સરાની આ સમય નથી. સારું ચાલો, આ સંખ્યા સમય નથી એવું તમારું બધાનું કેવું છે ને? કોઈ બી એક જણ એવો છે કે જેને એવું લાગતું આ સમય છે? છે કોઈ એવો? દેવ, તને શું લાગે? દેવે કીધું કે સર મને આ સમય સંખ્યા લાગે છે. એક જણની હા છે અને બાકીના બધાની ના. તો દેવ, તારો જવાબ ખોટો. આ સંખ્યા સમય સંખ્યા નથી. હવે જો આ સંખ્યા, સારું ચાલો, સમય નથી તો કઈ એ મને કેવો? પ્રાકૃતિક. પ્રાકૃતિક. પૂર્ણ. હું પૂર્ણ? પૂર્ણાંક. હું પૂર્ણાંક ભાઈ? જુઓ, છેદ 0 છે. કોઈ દિવસ કેલ્ક્યુલેટર કોઈ દિવસ વાપરેલું? કોણ છે નથી વાપર્યું? સાચું જ બોલજે, વાપરેલું ને? હા એમ. હવે કેલ્ક્યુલેટરમાં કોઈ દિવસ તમે આવી રીતના ભાગેલું છે? 0 વડે ભાગાકાર કર્યો, 1/0, 1/0. એમ હરખો બીજા ઈશારામાં સમજી જવાનું. કોઈ દિવસ 2/0 કર્યું છે? કોઈએ તો કર્યું જ હે ને? હે ટીટ, તું કેલ્સીમાં દાખલા કરતો ગયા વર્ષે, ઘરેથી લેસન આપતા હતા, ગુણાકાર ભાગાકાર કરતો ને કેલ્ક્યુલેટરમાં, ત્યારે હવે ઈચ્છા નહીં થઈ કે 0 ને ભાગવું? ત્યારે એમ કે હું ઈચ્છા થાય? જોવો, કેલ્ક્યુલેટરમાં જો તમે 0 વડે ભાગશો ને તો કેલ્ક્યુલેટરમાં ઈ લખાયેલો આવી જાય. ઈ એરર, ઈ. આજે ઘરે ગઈને ટ્રાય કરજો. એરરનો મતલબ કે 0 વડે ના ભાગી શકાય. વાતને સમજવાની છે અહીંયા. કોઈ પણ સંખ્યાના છેદમાં 0 લેવાય જ નહીં. અને જો તમે 0 લીધો તો આ 1/0. મેં તમને સવાલ શું પૂછ્યા? કઈ સંખ્યા? એમ સવાલ પૂછ્યો ને? આ સવાલ જ ખોટો કહેવાય અને સંખ્યા જ નહીં કહેવાય. 1/0 એ કોઈ સંખ્યા જ નથી. કઈ સંખ્યા કહેવાય એ તો 2 નંબરની વાત, આ તો સંખ્યા જ નહીં કહેવાય. સમજ્યા? ક્લિયર છે? 1/0 એ સંખ્યા નથી. 1/0 એ અવ્યાખ્યાયિત છે. કેવું છે? અવ્યાખ્યાયિત. કોઈ દિવસ પણ તમે 0 વડે ભાગી શકતા નથી. છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિતનો મતલબ એનો કોઈ મતલબ જ નથી, એની કોઈ વ્યાખ્યા જ નથી. 1/0 નો મતલબ જ નથી. નીચે 0, હવે નીચે 3 લખ્યો એનો મતલબ કે 3 ભાગ કર્યા. 4 લખ્યો હોય તો 4 ભાગ કર્યા. 0 નો મતલબ 0 ભાગ. એ કેવી રીતના થાય 0 ભાગ? એક ચોકલેટના 0 ભાગ કરી બતાવ ચાલ ટીટ. એક ચોકલેટના 2 ભાગ થાય, 5 ભાગ થાય, 0 ભાગ. એટલે 0 છેદમાં કોઈ દિવસ ના લખાય. બરાબર છે? તો યાદ રાખજો પ્રેમજી, કોઈ બી સંખ્યાના છેદમાં ક્યારેય 0 નહીં આવે. હમણે છે ને જયેશ? કોઈ પણ સંખ્યાના છેદમાં 0 નહીં આવે. સમજ પડી ગઈ બધાને? ક્લિયર? એટલા માટે આપણે અહીંયા 1/0 નથી લખ્યું. હવે જુઓ, આ 0 મેં લખ્યો, આ 0 સમય છે. સાચી વાત? કેમ? હા, 0 ને હું લખાય? જેમાં અંશ ને છેદ હોય તે સમય. મને 0 નો છેદ બતાવો. છેદમાં કઈ નથી તો 1 લખાય. એટલા માટે 0 કેવી સંખ્યા? સમય. હવે તમે 0 ના છેદમાં 1 કીધું, કેમ 1? 2 કેમ નહીં લખાય? 0 ના છેદમાં 2 નહીં ચાલે? નહીં ચાલે? અરે ચાલે. 0 ના છેદમાં 2 હો 0 જ થાય. 0 ના છેદમાં 3 બી 0 જ થાય. 0 ના છેદમાં -2 લઈએ તો એહો 0 જ થાય. 0 એક એવી સંખ્યા છે જેના છેદમાં કઈ હો લઈ લઉં 0 જ થાય. પણ 0 ના છેદમાં 0 જ લઈ લીધું તો 0 ના છેદમાં 0 લઈ લીધું એ નહીં ચાલે. છેદમાં 0 નહીં લેવાનો, એ વાત ખોટી. કેમ કે તો એ સંખ્યા જ નથી. છેદમાં કોઈ દિવસ શું નહીં લેવાનું? વંશ.
ઝીરો નહીં લેવાનો. એટલે આ વસ્તુ ખોટી. છેદમાં જો ઝીરો આવે તો હું સમજવાનું? અવ્યાખ્યાયિત. ખ્યાલ આવશે બધાને? ઓકે, ચાલો હવે જુઓ, આ બધી સમય સંખ્યા છે અને સમય સંખ્યામાં અંશ અને છેદ આવે. આપણે આ જે અંશ અને છેદ છે ને તેને નામ આપવાનું. સાચી? શું આપવાનું? નામ. અંશને નામ આપવાનું પી અનિકેત અને છેદને નામ આપવાનું ક્યુ. એટલે કે કોઈ પણ સમય સંખ્યાનો મતલબ પી ના છેદમાં ક્યુ. એટલે કે સમય સંખ્યા પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાય. કયા સ્વરૂપમાં લખાય? પી ના છેદમાં ક્યુ. આમાં પી શું છે ને ક્યુ? અંશમાં પી એટલે, હવે એમ નહીં કહેતા પી એટલે અંશ. અંશમાં પી એટલે કોઈ સંખ્યા. પી એટલે હું? કોઈ સંખ્યા. 2 લઈ લઉં, 1 લઈ લઉં, -3 લઈ લઉં, 7 લઈ લઉં, 5 લઈ લઉં. મતલબમાં અંશમાં જે પી લીધો તે કઈ સંખ્યા? કોઈ બી. જોવો, અંશમાં આ કઈ સંખ્યા આપણે લીધી? આ કઈ લીધી? આ બધી સંખ્યા કોનામાં આવી જાય? પૂર્ણાંકમાં આવી જાય. જો પૂર્ણાંકમાં 2 આવે, 1 આવે, -3 આવે, 7 આવે આગળ. પરંતુ જો તમે એમ કે પૂર્ણ, તો હું પૂર્ણમાં -3 આવે? પ્રાકૃતિક લેવાય ના. એટલે કે અંશમાં મેં જે બી સંખ્યા લખેલી છે ને તે કઈ સંખ્યા છે? પૂર્ણાંક. એટલે પી શું છે? પૂર્ણાંક છે. શું છે? પૂર્ણાંક છે. તથા ને ક્યુ કઈ સંખ્યા છે? ક્યુ. છેદમાં જોવો 3, 5, 4, -1, -7. અહીંયા કઈ નથી તો 1 સમજો. તો આ છેદમાં કઈ સંખ્યા છે? આ કઈ સંખ્યામાં આવી જાય? પ્રાકૃતિક, પૂર્ણ કે પૂર્ણાંક? પૂર્ણાંક. આ -7 જોવો પૂર્ણાંકમાં જ આવે. એટલે છેદમાં બી જે સંખ્યા લખેલી છે તે કેવી છે? પૂર્ણાંક. એટલે પી પૂર્ણાંક છે તથા ક્યુ પૂર્ણાંક છે. ખ્યાલ આવશે? સમય સંખ્યા એટલે પી ના છેદમાં ક્યુ, જ્યાં પી પૂર્ણાંક છે તથા ક્યુ પૂર્ણાંક છે. હવે બીજી એક વસ્તુ સમજજો. હવે છેદમાં ક્યુ જે લખ્યો તે પૂર્ણાંક, અને પૂર્ણાંકની અંદર શું 0 આવે? હા કે ના? હે શ્રી? પૂર્ણાંકમાં 0 આવે? પૂર્ણાંકમાં 0 આવે કે? હે મલ્હાર 0 આવે કે પૂર્ણાંકમાં? હા લખેલો જ છે. આ જુઓ, દેખાયો તમને? એટલે પૂર્ણાંકમાં 0 આવે. બરાબર પ્રાચી? તો એનો મતલબ આપણે એવું લખ્યું ક્યુ એ પૂર્ણાંક છે. એનો મતલબ ક્યુ ને 0 લેવાય. આપણે હમણાં થોડીક વાર પહેલા હું વાત કરી? છેદને કોઈ દિવસ, દેવસિંહ, છેદને કોઈ દિવસ હું નહીં લેવાનું? 0 નહીં લેવાનો. તે તો સાંભળે છે કે બગ્ગા મારે છે? મગજમાં ઉતરે છે ને વાત? છેદમાં કોઈ દિવસ હું નહીં લેવાનું? 0 નહીં લેવાનો. એટલે અહીંયા હજી એક વસ્તુ લખવી પડે કે હા ભાઈ ક્યુ એ પૂર્ણાંક છે પણ 0 નહીં, તથા ક્યુ નોટ ઇક્વલ ટુ 0. હવે આ એકદમ કમ્પ્લીટ જવાબ લખો સમય સંખ્યાનો. કેવો જવાબ? કમ્પ્લીટ જવાબ. કે સમય સંખ્યા એટલે પી ના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યા, જ્યાં પી પૂર્ણાંક, ક્યુ પૂર્ણાંક અને ક્યુ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે આને શૂન્યેતર પૂર્ણાંક એવું પણ લખી શકાય. ક્યુ એ કેવો પૂર્ણાંક? શૂન્યેતર પૂર્ણાંક. એટલે અહીંયા આપણે શબ્દમાં લખી દઈએ પી એ પૂર્ણાંક છે તથા ક્યુ એ શૂન્યેતર પૂર્ણાંક છે. કેવો પૂર્ણાંક છે પ્રાચી? શૂન્યેતર પૂર્ણાંક. સાચી? શૂન્યેતર એટલે હું તને ખબર છે? હું બોલ. હા, શૂન્યેતર નો મતલબ શૂન્ય સિવાયની. શૂન્યેતર નો મતલબ શું છે જીવિકા? શૂન્ય સિવાયની. શૂન્યેતર પૂર્ણાંક ધનશ્રી શૂન્ય સિવાયનો પૂર્ણાંક. શૂન્ય નહીં લેવાનો. વાત મગજમાં ઉતરતી છે? પછાડી પી ના છેદમાં ક્યુ, જ્યાં પી એ પૂર્ણાંક અને ક્યુ એ શૂન્યેતર પૂર્ણાંક. આ છે સમય સંખ્યાની સમજૂતી, સમય સંખ્યાની રજૂઆત. તમે એક વસ્તુ જોઈ, અહીંયા મેં પ્રાકૃતિકનું લિસ્ટ બનાવ્યું 1 2 3 4, પૂર્ણનું લિસ્ટ બનાવ્યું 0 1 2 3 4, પૂર્ણાંકનું લિસ્ટ બનાવ્યું 0 1 2 3 અનંત, -1 -2 -1 અનંત સુધી. તો મેં અહીંયા સમય સંખ્યાનું કેમ લિસ્ટ નહીં બનાવ્યું? હવે જુઓ, હું તમને એક મસ્ત સવાલ પૂછું છું. હવે ખબર પડે કોનામાં કેટલી બુદ્ધિ દોરે છે. ચાલ દેવ, તૈયાર? ઓકે. હું એક સંખ્યા લખું છું 1 ના છેદમાં 10
તમારે મને કહેવાનું છે સૌથી પહેલા તો આ કઈ સંખ્યા લખી મેં સમય લખી બરાબર કોષ તો ભાગાની આવડવડ કરે કઈ સંખ્યા લખી સમય સંખ્યા હવે તમારે મને ખાલી એટલું કહેવાનું છે પ્રાચી કે આ 1/10 પછી કઈ સમય સંખ્યા આવે તે મને કહેવો આના પછી ચાલો આંગળી ઊંચી કરીને કહેવો પ્રાચીએ કીધો જવાબ એક પ્રાચીનું કેવું છે 1/11 બીજો કોઈ જવાબ બેસી જા અન્વેષાનું કેવું છે 2/10 જીવિકા કોઈ બીજો જવાબ છે તારી પાસે આના સિવાય કોઈએ કઈ નવો જવાબ કહેવો હોય તો કહી દેવો એક જણે કીધું 1/11 અને બીજા જણે કીધું 2/10 કોઈ ત્રીજો જણ છે એમાં જયદેવ તારે કઈ જવાબ કેવો છે આના સિવાય ફાઇનલ ચાલો તો 1/11 એ ખોટો જવાબ છે પ્રાચી અને 2/10 એ બી ખોટો જ છે બે જવાબ ખોટા છે 1/10 પછી 2/10 નહીં આવે ની કે 1/11 આવે બરાબર હવે હું તમને સમજાવું આના વિશે તમે ગૂંચવાયા હશો કે સર 1/10 પછી તો 2/10 જ આવવું જોઈએ ને તમારી હવે હું કન્ફ્યુઝન દૂર કરું બરાબર ધ્યાન આપજો હવે હું અહીંયા એક સંખ્યા લખું છું અને એ સંખ્યા છે 15/100 સમજો એ વાતને 1/10 પછી જો 2/10 આવતી હોય ને તેનો મતલબ કે આ બેની વચ્ચે કોઈ નહીં આવવું જોઈએ એ તો મતલબ થયો 1/10 પછી જો 2/10 આવતી હોય તેનો મતલબ શું થયો એ બેની વચ્ચે કોઈ નહીં આવી જોઈએ મેં એ બેની વચ્ચે એક સંખ્યા લખી અને આ સંખ્યા જે લખેલી છે ને 15/100 એ આ બેની વચ્ચે છે કેમ આ બેની વચ્ચે છે કઈ રીતના ખબર પડે કેવી રીતના ખબર પડે તો જો આને પોઈન્ટમાં કેટલા લખાય 1/10 ને પોઈન્ટમાં કેટલા લખાય 0.1 લખાય 2/10 ને પોઈન્ટમાં કેટલા લખાય ને આને પોઈન્ટમાં કેટલા લખાય એટલે એક સમજવાની વસ્તુ શું છે ખબર જેટલી બી દશાંશ સંખ્યા દેખાય ને આ બધી એ પણ સમય જ છે આમીન હવે માની લો કે હું કોઈ સંખ્યા લખું 3.2 તો આ સમય થવાની કેમ કેમ કે એને 32/10 લખાય અંશ અને છેદ આવ્યો એટલે સમય p/q સ્વરૂપમાં લખાય તો સમય હવે વાતને સમજજો આ 0.1 ને હું 0.10 લખું તો કઈ ખોટું છે પછાડી મારે એક મીંડું મૂકવું હોય તો મુકાય એક મીંડું મૂકો 2 મીંડું 3 મીંડા જેટલા મીંડા મૂકવા એટલા મુકાય 0.2 ને 0.20 લખાય એટલે કે આ 0.10 ને 0.20 ની વચ્ચે એક સંખ્યા લખી મેં 0.15 તેનો મતલબ શું થયો ખબર કે 0.1 આ 1/10 પછી કઈ સંખ્યા આવે ખબર આ 0.10 છે ને તેનો મતલબ એના પછી કેટલા આવે 0.11 0.11 હો નહીં આવે હવે તમે કહો કે સર 1/10 એટલે 0.1 તો 0.1 નો મતલબ 0.10 તો આના પછી 0.11 આવી જોઈએ ને હું આ બેની વચ્ચે એક સંખ્યા આપું તમને જોયા કરો 0.100 ઉભા 105 હા 101 બી ચાલી જતે તો આ મેં જે સંખ્યા લખી ને 0.105 તે આ બેની વચ્ચે જ છે કેમ કે આ 10 ની પછાડી એક બિંદુ લખે તો 100 આ 110 તો 100 ને 110 ની વચ્ચે 105 આવી ગઈ ને એલાનો મતલબ શું થયો ખબર કે તમે ની જવાબ આપી શકો કે સમય સંખ્યા મેં તમને કોઈ આપી દીધી મેં તને એક સંખ્યા આપી દીધી 1/10 તમે એનો ની જવાબ આપી શકો કે 1/10 પછી કઈ સમય સંખ્યા આવે અને જો તમે કોઈ બી જવાબ આપી દીધો ને તો હું અહીંયા બેઠેલો છું તમે જો જવાબ આપ્યો તે એ પહેલાની એક સંખ્યા હું તમને આપી દેવા સમજી જા એટલે કે 1/10 પછી કઈ સમય સંખ્યા આવે એનો કોઈ જવાબ જ નથી કોઈ પણ બે યાદ રાખજો હવે મેં જે વાક્ય બોલવા જઈ રહ્યો છું અન્વેષા કોઈ પણ બે સમય સંખ્યા કેટલી કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે અનંત સમય સંખ્યા હોય છે અનંત કોઈ બી બે લેવ પછી એ બે સમય સંખ્યા ગમે તેટલી નજીક હોય ગમે તેટલી આ 0.10 ને 0.10 ને 0.11 તમે એમ કહો આ તો બહુ જ નજીક તો આ બે 0.10 ને 0.11 ની વચ્ચે કેટલી સમય સંખ્યા ખબર અનંત તમે કહેતા હોય કે સર આ બેની વચ્ચે મને 10 સંખ્યા આપો આરામથી આપી દઈશ
તીર તું એમ કે સર 10 હું 10 તો કોઈ આપી દે 500 આપી બતાવ આપી દેવા 500 સમય સંખ્યા તને 500 જોઈએ મળી જશે અને જો કોઈ એમ કે આ કોર્સ એમ કે સર 500 તો હું પેલા ને અમથો 500 કટે સર ચાલો 5 કરોડ આપી બતાવો એકદમ આરામથી આપી દેવા તને કહી દીધું સમજી ગયો એટલે કે કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યા હોય માંગો એટલી અનંત અનંતનો મતલબ ખજાનો એવો ખજાનો કે જે કોઈ દિવસ નહીં ખૂટે જેટલી જોઈએ એટલી લેવાય એટલા માટે તો તમને 8મા ધોરણમાં દાખલા આવતા આપેલી બે સમય સંખ્યાની વચ્ચે 5 સમય સંખ્યા શોધો 7 સમય સંખ્યા શોધો આવતા આવા દાખલા અને એ જ દાખલા આ વર્ષે પાછા 9માં આવવાના કયામાં આવવાના મલ્હાર 9માં આવવાના યાદ હું રાખવાનું છે પ્રેમજી કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે અનંત સમય સંખ્યા આવે બધાને યાદ રહી જાય પ્રાચી યાદ રહેશે સમય સંખ્યાને ક્રમ નથી હોતો જેને ક્રમ હોય તેમાં આવો સવાલ પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાને ક્રમ આવે એટલે પૂછાય 3 પછી કઈ 4 10 પછી કઈ 11 પણ સમય સંખ્યાને ક્રમ નથી તમને એમ પૂછાય 2/7 પછી કઈ કોઈ નહીં ભાઈ બહુ બધી 2/7 પછી એક્ઝેક્ટ કઈ નહીં કહી શકાય ક્લિયર એટલા માટે સમય સંખ્યાની યાદી નહીં બને હું નહીં બને યાદી યાદી એટલે લિસ્ટ આ જો યાદી બનાવી પરંતુ અહીંયા યાદી નહીં બને એટલા માટે સમય સંખ્યા માટે આપણે આવો જવાબ લખો જોયો જવાબ જ્યાં યાદી નહીં બને ત્યાં આવું વાક્ય લખવું પડે ચલો સમય સંખ્યામાં કોઈને કઈ ડાઉટ યાદ હું રાખવાનું છે કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે કેટલી અનંત સમય સંખ્યા હોય છે કેટલી હોય છે અનંત સમય સંખ્યા હોય છે એના પછી કોઈ પણ સંખ્યાનો છેદ કોઈ પણ સંખ્યાનો છેદ ક્યારેય શૂન્ય ન હોઈ શકે યાદ રહેશે આ બધી વસ્તુ તમને દેવ હમરે યાદ રહે જોરમાં બોલ કોન્ફિડન્સ સાથે જવાબ હા સર એમ બોલ હા એમ ચાલો આગળ એટલે તને શું થતું શું છે જવું હોય તો ગી આવ ક્યારનો એમ ઠિયા કરતો છે ઊંચો નીચો બિંદાસ જવું છે સારું જેવી રિસર્ચ પડે એટલે ભાગજે તો ભાઈ ક્યાં એમ હરખો બેહ ને સ્થિર ટેકો આપીને નહીં બેહવાનું એમ આવી જા ને પછી તું પછાડી ખૂપી બૂપી ગયો તો જો ગેપ છે ચલો કઈ નહીં હાચવી લેજે ખોરામાં તારા જ આવે અરે અન્વેષા કસરત કરી લીધી ચાલો આગળ વધીએ જયેશ મજા આવતી છે કદાચ તમારામાંથી કોઈ વિદ્યાર્થીને થોડો કંટાળો આવી શકે કેમ કે દાખલા નથી થિયરી છે પણ હું મજા લાવવાનો પ્રયત્ન કરું છું આને બહુ મજા આવતી છે ઓહ પીવાનો તું એમ કઈ નહીં પી લે પેક માર લે ચાલ મસ્ત તાકાત આવી જાય એક પેક મારી દીધો હોય ને તો પી લે માર લે પેક હા બસ ધીમે ચડી જાય ધીમે ધીમે પેક મરાય જરાક કોઈ ભાઈ તો આખી બાટલી પૂરી કરવાની વાત કરે ઓ ભાઈ ઘટાઘટ કરીને 10 ઘૂંટ પી ગયો ઓહો ચાલો હવે આ ભાન ભૂલી જશે જોજે ભાઈ અહીંયા સૂસું બૂસું નહીં થઈ જાય ચાલો આગળ વધીએ સમય સંખ્યા લખી દીધી છે આપણે હવે માર્કેટમાં એન્ટ્રી પડવા જઈ રહી છે નવી સંખ્યાની બરાબર પિક્ચરના નવા હીરોની એન્ટ્રી થવા જઈ રહી છે અને આ પિક્ચરનો નવો હીરો એટલે કે નવી સંખ્યાનું નામ છે અસમય સંખ્યા કઈ સંખ્યા અસમય સંખ્યા સમય પછી હવે એન્ટ્રી પડે છે અસમય સંખ્યાની કઈ સંખ્યાની અસમય સંખ્યાની આ અસમય સંખ્યા તમારા માટે ગણિતની દુનિયાની નવી સંખ્યા છે અસમય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય ઇરેશનલ નંબર સમયને કહેવાય રેશનલ અસમયને કહેવાય ઇરેશનલ અને અસમય સંખ્યાની સંજ્ઞા છે કેપિટલ ટી અસમય સંખ્યા કોને કહેવાય
જે સમય નથી તેને અસમય. સિમ્પલ. હવે જે સમય નથી તેને અસમય એટલે, તો હવે હજી ડિટેલમાં સમજો. સમય એટલે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાય તે સમય. તો અસમયનો મતલબ કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નહીં લખાય. પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નહીં લખાય. અને પીના છેદમાં ક્યુ નો મતલબ પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નહીં લખાય. બરાબર. પી શું હોય? પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક. પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન લખી શકાય તેવી સંખ્યા. ન લખી શકાય તેવી સંખ્યા. સમજ પડે છે વાતમાં? હવે તમારા મનમાં વિચાર આવ્યો હશે જયદેવ કે આ સંખ્યા કઈ? એ તો ફરી કઈ સંખ્યા કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નહીં લખાય? તો એ સંખ્યા જોવો. એનું ઉદાહરણ અહીંયા એક્ઝામ્પલ તરીકે વર્ગમૂળમાં 2. આ વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે અનિતા? અસમય સંખ્યા. તમે કહો કે સર એમ થોડું કહ્યું. આ વર્ગમૂળ 2 છે તેને છેદમાં 1 લખાય કે નહીં લખાય? લખાય ને? હા લખાય. કઈ નથી છેદમાં તો હું લખી દેવાનું 1. તો આમાં તો અંશ ને છેદ આવ્યો કે નહીં? અંશ ને છેદ આવ્યો કે નહીં? હે ભવ્ય? આવ્યો ને? અંશ આવ્યો ને? છેદ આવ્યો ને? અને જેમાં અંશ ને છેદ હોય તેને તો સમય કહેવાય ને. તો આ કેમ અસમય કહેતા છે આપણે? અને તો સમય કહેવું જોઈએ ને. તો કે ભાઈ વાતને સમજો. જેમાં અંશ અને છેદ હોય ખાલી એટલું નહીં જોવાનું, સાથે સાથે બીજી બે એક વસ્તુ જોવાની કે અંશ પૂર્ણાંક હોવો જોઈએ, છેદ પૂર્ણાંક શૂન્યતર પૂર્ણાંક હોવો જોઈએ. કયો પૂર્ણાંક દેવ? શૂન્યતર પૂર્ણાંક. આ છેદમાં એક શું એક એ શૂન્યતર પૂર્ણાંક છે? હા કે ના? હા, એક એ શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે. પણ શું વર્ગમૂળમાં 2 પૂર્ણાંક છે? શું વર્ગમૂળમાં 2 પૂર્ણાંકની લિસ્ટમાં કશે લખેલું દેખાય છે? વર્ગમૂળ 2 શું 2 નું વર્ગમૂળ નીકળે? 2 નું વર્ગમૂળ કેટલું નીકળે? એક્ઝામ્પલ તરીકે 4 નું વર્ગમૂળ કેટલું? 9 નું વર્ગમૂળ, 16 નું વર્ગમૂળ, 2 નું વર્ગમૂળ નહીં નીકળે. એનો મતલબ કે વર્ગમૂળમાં 2 એ પૂર્ણાંક નથી. એટલા માટે આ વર્ગમૂળમાં 2 જે સંખ્યા લખેલી છે ને, આ સંખ્યા કેવી સંખ્યા છે? અસમય. કેવી સંખ્યા? અસમય. વર્ગમૂળમાં 3 સમય કે અસમય? અસમય. 3 નું વર્ગમૂળ નહીં નીકળે. વર્ગમૂળમાં 4 જો વર્ગમૂળ નીકળ્યું તો એ સમય થઈ જાય. કેમ ખબર? કે જો વર્ગમૂળમાં 4 એટલે 2 ને 2 નો મતલબ 2 ના છેદમાં 1. શું 2 પૂર્ણાંક છે? હા. શું આ એક શૂન્યતર પૂર્ણાંક છે? હા. તો એનો મતલબ કે આ વર્ગમૂળમાં 4 સમય. સમજ પડી? શોર્ટમાં ખાલી એટલું સમજવાનું, વર્ગમૂળ નીકળે સમય, વર્ગમૂળ નહીં નીકળે અસમય. ચાલો હું એક સવાલ પૂછું છું. કુશ, વર્ગમૂળમાં 25 સમય કે અસમય? સમય. કેમ સમય? એનો એ શું છે? એનો એ હા, 25 નું વર્ગમૂળ કેટલું નીકળે? 5. એટલા માટે વર્ગમૂળ 25 કેવી છે બેટા? સમય છે. હજી એક સવાલ પૂછી લઈએ. તું કેમ બગાસા ખાય છે આટલા બધા? ચાલો હવે પછીનો સવાલનો જવાબ આપશે ધનશ્રી. વર્ગમૂળમાં 20 સમય કે અસમય? એ કેમ? 20 નું વર્ગમૂળ નહીં નીકળે? પાક્કો નીકળે કે નહીં નીકળે? હે દેવસિંહ, તું એ કરેલું ને તેના 20 નું વર્ગમૂળ કેટલું નીકળેલું? હે યાદ કર. ચાલો 20 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 20 કેવી સંખ્યા? વંશ. કેવી સંખ્યા? અસમય. યાદ રહેશે બધાને? હલો બસ પેકા ભાઈ આગળ જો. એના પછી જોજો વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, ઘનમૂળમાં 2 લેવાય? હા કે ના? 2 નું ઘનમૂળ નીકળે? ઘનમૂળમાં 8 એટલે એ કેવી થઈ ગઈ? સમય. ઘનમૂળમાં 5 લેવાય? હા. ચતુર્થમૂળમાં 10 અસમય. પંચમૂળમાં 15 અસમય. સમજ પડી? 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 અસમય. છેદમાં બી વર્ગમૂળ નથી નીકળતું એટલે આ બધી સંખ્યા અસમય છે. આમાંથી કોઈ બી સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નહીં લખાય કે જેનો અંશ પૂર્ણાંક હોય અને છેદ શૂન્યતર પૂર્ણાંક હોય એવી રીતના નથી લખાતી.
ઉપર નીચે બેવમાં વર્ગમૂળ આવી જાય, વર્ગમૂળ 3 વર્ગમૂળ 5, આ બી અસમય. શોર્ટમાં અસમય સંખ્યાની ઓળખાણ કરવી હોય તો સિમ્પલ એક જ વસ્તુ જોઈ લેવાની જીવિકા, જે બી આપેલું છે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ, જવાબ આવ્યો વર્ગમૂળ નીકળી ગયું, ઘનમૂળ નીકળી ગયું તો એ સમય થઈ ગઈ, બાકી એ કેવી અસમય, યાદ રહી જશે. અને હવે આ પિક્ચરનો બીજો ને મેઇન હીરો આવે છે, બરાબર. અને હવે આ પિક્ચરના મેઇન હીરોનું નામ ખબર છે તમને? અને એ હીરોનું નામ છે, એ સંખ્યાનું નામ છે અન્વેષા, વાસ્તવિક સંખ્યા. કઈ સંખ્યા જસકુમાર? वास्तविक संख्या नंबर 6, वास्तविक संख्या. इंग्लिश में बोले तो रियल, वास्तविक એટલે रियल नंबर. स्पेलिंग शुरुआत ક્યાંથી થાય? वास्तविक संख्या आर. અને વાસ્તવિક સંખ્યામાં હવે શું આવવાનું? તો કે ભાઈ જેટલી બી સમય છે તે, જેટલી બી અસમય છે તે, આ સમય ને અસમય બધી જ ભેગી કરી નાખો ને હવે જે બધી સંખ્યા બની તેનું નામ પડી ગયું વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક એટલે બધી જ સમય, બધી જ અસમય ને બધી કરી નાખી ભેગી, સમય અને અસમયનો સમૂહ. વાસ્તવિક સંખ્યા એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સંપૂર્ણ સમૂહ. અસમય સંખ્યાનો સમૂહ. એટલે તમને એમ કહેવામાં આવે કે 3/4 વાસ્તવિક છે, હા, કેમ કે સમય છે. વર્ગમૂળમાં 5 વાસ્તવિક છે, હા, કેમ કે એ અસમય છે. સમય બી વાસ્તવિકમાં આવે, અસમય બી વાસ્તવિકમાં આવે. અને આ વાસ્તવિક સંખ્યા એ સૌથી ઉપરની સંખ્યા. હવે કોઈ સંખ્યા બાકી નથી. વાસ્તવિક સંખ્યા એ બધાનો બાપ બનીને બેઠેલો છે. વાસ્તવિક પાસે બધી જ સંખ્યા છે, બધી જ. વાસ્તવિક સંખ્યા એટલે કઈ સંખ્યા? બધી જ. કોઈ બી સંખ્યા બોલ, ચાલ એક સંખ્યા બોલ, કોઈ બી બોલ. આ બોલ્યો 15 વાસ્તવિક, ચાલ તું બીજી એક સંખ્યા બોલ. 20 વાસ્તવિક, -5 વાસ્તવિક, વર્ગમૂળમાં 4 વાસ્તવિક, વર્ગમૂળમાં 18 વાસ્તવિક. કઈ બી બોલો વાસ્તવિક. પેલો શું બોલ્યો ખબર? 7/0. અલા એ તો સંખ્યા જ નથી, બરાબર. આવું ઊંધું ચતો નહીં બોલ, સમજો. મેં સંખ્યા પૂછી તો સંખ્યા જ બોલવાની, પછી એ સંખ્યામાં જ નહીં આવે. આ છેદમાં 0 તો સંખ્યામાં જ નહીં આવે. સમજો તું? પાકી એમ જ પડી. કોઈ બી સંખ્યા બોલીએ ને આપણે, એ કઈ સમજવાની? વાસ્તવિક. વાત મગજમાં ઉતરે, બરાબર. આ બધું આવતીકાલે મોડે કરીને આવવાનું છે. અને આમાંથી હું શું પૂછીશ ભાગ્યેશ? શું પૂછીશ? સવાલ પૂછીશ. સાંભળી લીધું બધાએ? તો એમ એક સ્થિર કેમની બેહી શકે? હે એમ થયા જ કરે. રાતના હોય ત્યારે ખબર નહીં શું કરતો હે, ગબડી જતો હે. તને લાગે નીચે સ્પેશિયલ પથારી કરવી પડતી હશે. હૂતો હે આ રૂમમાં ને પછી જાગતો હે બીજી રૂમમાં. ચાલો ધ્યાન આપજો. ઓકે, હવે મારી વાત સમજજો. આ જેટલી બી પ્રાકૃતિક સંખ્યા છે તે બધી શું નીચે પૂર્ણ સંખ્યામાં આવી જાય છે? શું બધી જ પ્રાકૃતિક પૂર્ણમાં આવી જાય? એનો મતલબ કે પ્રાકૃતિકને પૂર્ણ સંખ્યા કહેવું ખોટું નથી, કેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. પણ શું મેં પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક કેમ તો ચાલે? ના, કેમ કે પૂર્ણ સંખ્યામાં અમુક એવી છે કે જે પ્રાકૃતિકમાં નથી આવતી. કઈ? 0. 0 એ પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી, એટલે પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક કહેવું ખોટું. શું સમય સંખ્યાને વાસ્તવિક કહેવાય? કેમ કે બધી જ સમય સંખ્યા વાસ્તવિકમાં આવે. શું વાસ્તવિકને પ્રાકૃતિક કહેવાય? કેમ કે વાસ્તવિકમાં ઘણી બધી સંખ્યા એવી છે કે જે પ્રાકૃતિકમાં નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ બી એક વાસ્તવિક સંખ્યા બોલો. -1/2. -1/2 વાસ્તવિક છે પણ પ્રાકૃતિકમાં નથી આવતી, એટલે વાસ્તવિકને પ્રાકૃતિક નહીં કહેવાય. શું તમને આ બધી વસ્તુ સમજ પડશે? તમારી સ્કૂલની પરીક્ષામાં આવા બધા સવાલ ખરા ખોટામાં પૂછાશે, બરાબર. તમને સવાલમાં લખેલું હશે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક છે, ખરું કે ખોટું? દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે, ખોટું. કેમ? કે 0 પૂર્ણમાં છે, પ્રાકૃતિકમાં નથી. દરેક સમય નહીં, ઉભો રહે. દરેક પૂર્ણાંક સંખ્યા સમય છે, દરેક પૂર્ણાંક સંખ્યા સમય છે, ખરું કે ખોટું? ખરું. દરેક પૂર્ણાંક સમય છે, સાચી વાત ને? કે બધા જ પૂર્ણાંક સમયમાં આવે, બધાના છેદમાં 1 લખો એટલે બધા સમય બની જાય. મતલબ ઉપરથી નીચે જાય તો હા પડે,
પ્રાકૃતિક પૂર્ણ છે, પ્રાકૃતિક પૂર્ણાંક છે, પ્રાકૃતિક સમય છે. પછી અસમયમાંની શું સમય સંખ્યા અસમય છે? ના. શું અસમય એ સમય છે? ના. સમય ને અસમય તો હાવ જુદી પડે. સમયની કોઈ અસમયમાં નથી, અસમયની કોઈ સમયમાં નથી. એટલે જ તો વાસ્તવિકે આવીને બેઉને ભેગી કરી નાખી. સમજ્યા? ક્લિયર? બધું મગજમાં ઉતરી ગયું. આવતીકાલે પાક્કું મસ્ત વાંચીને મોડે કરીને આવશે ને જયેશ? આજે રાતના 2 કલાક રમીને પછી રાતના શું કરવાનું છે તારે? વાંચવું બી પડશે. જેટલું રમીએ એનાથી ડબલ વાંચીએ. સ્કૂલમાં બી વાંચવાનું, ઘરે આવીને બી વાંચવાનું. ઊંઘરિયો નથી ને તો ભાઈ, તું 1 નંબરનો ઊંઘરસિંહ છે ને તું. હા એમ. ચાલો, આ યાદ રાખવાની વસ્તુ જોઈ લેજો બરાબર. હમણાં જે ભણાવ્યું તે જ. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ છે. પણ શું દરેક પૂર્ણ પ્રાકૃતિક? દરેક પ્રાકૃતિક પૂર્ણાંક, પણ એનું ઊંધું. પૂર્ણાંક એ પ્રાકૃતિક નથી. પ્રાકૃતિક એ સમય, પણ સમય એ પ્રાકૃતિક નથી. બસ પ્રતિભા હવે કેટલું પીહે? દરેક પ્રાકૃતિક એ વાસ્તવિક, પરંતુ શું દરેક વાસ્તવિક એ પ્રાકૃતિક? ના. મતલબમાં પ્રાકૃતિક એ બધામાં જ જતી છે, પરંતુ એનું ઊંધું. પૂર્ણાંક એ પ્રાકૃતિક નથી, સમય એ પ્રાકૃતિક નથી. ક્લિયર? અને તમને એમ કોઈ પૂછે કે ચાલો સમય સંખ્યા કેમ પ્રાકૃતિક નથી, એક ઉદાહરણ કહેવાનું કે ભાઈ સમય સંખ્યામાં 3/4 આવે, પણ પ્રાકૃતિકમાં ક્યાં છે 3/4? બતાવો. સમજી ગયા? આવી રીતના ખાલી ઉદાહરણ આપી દેવાનું. ક્લિયર? શ્રેય સમજ પડતી છે? મગજમાં ઉતરે? હવે એવી રીતના પૂર્ણ સંખ્યા, શું પૂર્ણ એ પૂર્ણાંક છે? પણ પૂર્ણાંક એ પૂર્ણ નથી. શું પૂર્ણ એ સમય છે? પણ સમય એ પૂર્ણ નથી. શું પૂર્ણ એ વાસ્તવિક છે? પણ વાસ્તવિક એ પૂર્ણ નથી. દરેક પૂર્ણાંક એ સમય, પણ સમય એ પૂર્ણાંક નથી. દરેક પૂર્ણાંક એ વાસ્તવિક, પણ વાસ્તવિક એ પૂર્ણાંક નથી. દરેક સમય એ વાસ્તવિક, પણ વાસ્તવિક એ સમય નથી. અને દરેક અસમય બી વાસ્તવિક. કેમ કે વાસ્તવિકની અંદર સમય બી આવી ગઈ ને અસમય, એ લખવાનું રહી ગયેલું છે. ચલો એ લખી કરીએ. નંબર 11. દરેક કઈ સંખ્યા? અસમય. દરેક અસમય સંખ્યા એ કઈ છે? વાસ્તવિક છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, પરંતુ દરેક વાસ્તવિક સંખ્યા શું અસમય છે? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા નથી. ખ્યાલ આવી જશે? અસમય વાસ્તવિક છે, પણ વાસ્તવિક એ અસમય નથી. બસ આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. ઓકે, ક્લિયર? ઘરે ગઈને શું કરવાનું છે? વાંચવાનું છે. આજના લેક્ચરમાં જેટલી પણ વસ્તુ તમને ભણાવવામાં આવી તેને વગર બાગા મારીએ ઘરે ગઈને વાંચીને આવવાનું. પરફેક્ટ વાંચો ભાઈ, મહેનત કરવાની છે. હે, આવતીકાલે આવીને ભાઈ સવાલ પૂછો તો બગ્ગા નહીં મારતા. બહુ મહેનત કરીને ભણાવ્યું છે. એવું નથી કે કઈ હો બોલી દીધું ને પટાઈ દીધું. ઢાળતે તો અત્યારે 4 ઉદાહરણના દાખલા બી પટાઈ શકતે, પણ તમને મહેનતથી ભણાવ્યું છે. તાકાત લાગે આટલું બોલવામાં. બોલાય તમારાથી? ઘરે જ બોલાય, અહીંયા નહીં બોલાય. પણ નહીં, આખો દિવસ અમે ભણાવીએ એટલે તમે સમજો તમારા સર તમારી પાછળ મહેનત કરવાના છે આખું વર્ષ. એટલે રોજ વાંચીને જ આવવાનું. અને અહીંયા આવીને બી શું કરવાનું? બગ્ગા. શું કરવાનું? વાંચવાનું. આવીને તરત રિવિઝન કરવાનું. તમને વાંચવાનું કામ કયું કયું આપેલું છે? એક તો આટો વાંચવાનું જ, ઘડિયા વર્ગન બી વાંચતા રહેજો, પૂછવામાં જ આવશે. બરાબર છે? અને જે પણ વિદ્યાર્થી ની કરશે એની અલગ ટ્રીટમેન્ટ થશે. ઓપરેશન બી થઈ શકે છે. આ જો ને, હું કર્યા કરે, કઈ ને કઈ કશે કશે ડીંગલી જ કર્યા કરતો હોય. હવે નખ નાખીને શું કરવાનો એને? એટલે કઈ ગયા જન્મમાં લક્કર ખોડ હતો એના નખ નાખે છે. ચાલો, અત્યારે 7 વાગે જાય ત્યારે આની ઝેરોક્સ ઘરે લઈને જજો. તું તો આજે 10 વાગ્યાથી જતો જ નહીં. ચાલો, તો હવે તમે તમારી બ્રેક લઈ શકો છો.